ખાસ તમે છેલ્લે વિડીયોમાં જોજો જે વિડીયો છે ને આપણે ભાવનગરના હોસ્ટેલનો છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવ્યું છે સાહેબ. જે અન્ય વિદ્યાર્થીઓ છે એક વિદ્યાર્થી પાસેથી માલિશ કરાવડાવે છે, પછી એને ટોર્ચર કરે છે. જે અન્ય વિદ્યાર્થીઓ છે એક વિદ્યાર્થીને એવું કહેવામાં આવે છે કે તું અમારા માથામાં માલિશ કરી દે, એને માથામાં માલિશ કરાવડાવ્યું એની પાસે. પછી સાહેબ એને મારવામાં આવ્યો છે. અને એટલું જ નહીં કે એને મારીને માલિશ કરાવીને પછી વિદ્યાર્થીને ધરારથી સિગરેટ પીવડાવી. સાહેબ તમે વિચાર તો કરો. એક મા બાપના સપના હોય છે કે મારો દીકરો ભણી ગણીને આગળ આવશે, મારું નામ રોશન કરશે. એ દીકરો જે પોતાનું કેરિયર બનાવવા માટે ગયો અહીંયા હોસ્ટેલમાં રહે છે અને ભણી ગણે છે. તમે ખાસ છેલ્લે વિડીયોમાં જોજો. હું હરેક મા બાપને કહેવા માગું છું કે તમારા બાળકો છે જ્યાં ભણતા હોય છે, જ્યાં હોસ્ટેલમાં હોય છે અથવા અન્ય શાળાઓમાં હોય છે, તો તમે ત્યાં જાઓ એને વિઝિટ કરજો. આપણે એવું નથી કહેતા કે બધી નિશાળોમાં બધી હોસ્ટેલોમાં આવું થતું હોય, પણ જે આવી રીતના જે અમુક જે આ વિદ્યાર્થીઓ છે જેને કાંઈ સંસ્કાર જેવું છે જ નહીં ને, જેને કાંઈ કરવું જ નથી ને ભણવું નથી ને, બસ આવી રીતના એ બીજા વિદ્યાર્થીઓને હેરાન કરવા છે, એટલા માટે ખાસ હું આ કહું છું. આ બાબત વિશે તમારા બધાનું શું કહેવું એ ખાસ અવશ્ય કમેન્ટમાં જણાવજો. અને આ વિડીયોને હરેક તમારા મિત્રો સુધી શેર કરજો. જોવો તમે વિડીયો.